આજુબાજુ કોઈ છે નહીં, જોઈ લેવા છે પેલા. હા, કોઈ દેખાતું નહીં. કોઈ આવે એ પેલા એક બીડી પી લો. સોના બીડી પીવી પડે છે. આમ તો આખા દાડાની 4 થી 5 બીડીઓ પીતો તો, પણ ગોમ વાળાએ બંધ કરાવી અને એટલા સુધી કીધું કે હવે જે બીડી પીતા પકડા હ એને દંડ ભરવો પડશે. આપણે હું લ્યા દંડ ભરીએ? સોના બીડી પી લે હા વળી. એક બીડી પીને ફટાફટ જતો રહું, કોઈ આવે એ પેલા. હા, કોઈને ખબર તો ના પડે. ખેતરમાં ઉભા પી લેવાની ઘણી વાર. હા, બીડી પીધા વગર ચાલતું નહીં અને ગોમ વાળા ખાઈ પીને ચેડે પડ્યા કે બીડી બંધ કરો, વ્યસન બંધ કરો. અલ્યા ભાઈ, પણ વ્યસન છૂટતું નહીં, અમે શું કરે? તમે તો સોના પીવી પડે છે. કોઈ આવતું નહીં ને? કોઈ આવતું નહીં. હા, પટી જવા દે. તારી બધા ભેગું ખાલી ખોટા કર્યા કા ભૂંડથી હું નહીં બીવાતો અને પાછળ ભૂંડા એ બન્યો. તું તારે ભૂંડ જેટલું બગાડ કરવું એટલું કા, હું તને આખોટો નહીં કરું. હવે કાઠું થવું પડશે, નકર તો મારે જો ભૂંડડું મારી નાખશે. તમને બીવરાવી લે. મેં તો તમને બીવરા, તમે જાતો જાત બીવાઈ ગયા. કેમ ખકડાતો તો? હું તો અહીંથી આવતો તો, તમે જબરા કાઠા છો. કાઠો તો ખરા જ ને તાણી, હું તો બીવો હું. ઓહ, ખાલી થોડો અવાજ થયો એમાં તમે તમારું અસલ રૂપ બતાવી દીધું. વાહ પોપટ ટકા વાહ. એ મારી મજાક ના કરે હો, મારી મજાક ના કરે. નકર તારા બાપને ખબર હ કે પોપટલાલ કોના મજાક ના કરા. 2 છોડી દીધી હતી એક વખત તો. વાહ, મારા હુકા તમારી મજાક કરવી પડે, પણ તમારા અસલ રૂપના દર્શન થઈ ગયા હો મારા. તારે મજાક કરવી તો કડવાની કરજે, મારી ના કરતો. ઉપર હોયથી હેટ ઉપર નકર છોડે હમણાં. આટલા બધા ભૂંડથી બીવો છો ખું? હવે નીકળી નકર પાઈ વાયકન પડી ગયો હમણાં. ભૂવા હમણાં જો બોયડીનું ઝાડું પડ્યું હમણાં માથ આમ બેઠી જાય. વાહ, વાયકણ અમન મારવાની ધમકી આલો અને ભૂંડના તો હમણાં એમ કહેતા કે તું તાર જે કરવું એ કરજે. તને ખબર નહીં, ભૂંડ ઉપર એક દાડું બાટ ભડાઈને બેસી જતો. 1 કિલોમીટર સુધી ભૂંડને નતું છોડ્યું. પાણી પીવું પડશે હવે. મારે ઓછો ખબર પડી ગઈ કે ગોળી ગળાઈ દીધી એટલે કહેવા માંડે કે પાણી પીવું પડશે. પણ ભૂંડથી તો એ બીક લાગે. રાતે તો પાણી વાળવા નહીં આકતો, દાડા દિવસ બીક લાગે ને ભૂંડથી તો જોવું પડશે. હવે હા, દેખાતા નહીં ભૂંડડા. લાકડા હોયથી લઈને ફટાફટ કે નીકળી જાઓ. કોમ કરતા બીડી વાભરી તે ફટાફટ દોડીને આવવું પડ્યું. અલ્યા તારી બીડીઓનું બંડલ કોણ લઈ ગયું? પેટી નહીં કે બીડીનું બંડલ નહીં? કોઈ દેખાતું તો નહીં આટલા. હવે આ બીડી ચિયો લઈ ગયો છે મારો વર્ષો? હું એક તો વાઠે હોય કેમ બીડીઓ રાખું છું, તોય મારો વર્ષો ક્યાંક ચોર પડ્યો અને વાથી મારી બીડીઓ લઈ ગયો. કોઈ હાદો મોણો બીડી તો ના લઈ જાય, કારણ કે પીતો ના હોય તો બીડીઓ હું લેવા હોય કણ. કોક તો સા બીડી પીવો છે, એ જ મારી બીડીઓ લઈ ગયો છે. પણ હવે કોણ લઈ ગયું છે? આ ચોર પકડવો પડશે, મારી બીડીઓ લઈ ગયો છે. એ લાઈ જવા દે. ખેતરમાં જે કામ કરતા હોય ને બધાને જઈને પૂછું. પેલા તો મોઢો હુંગુ, બીડીની વાત આવે ને એની ઘડીની વાત. જવા દે.
મારા ઓળખ્યા બીડી લાંબી તો ચોય રે ઓય હું વાઠે વાઠે પીવું છું ઓય લાઈન મેં હંતાડી મેલી છે તો મારા ઓળખે ઓછી ચેક લઈ ગયો જવા દે તારી આરે ને તો પહેરી ગયો છે શું કરે છે હોય ગુંજી ઓ બા હું છે શું કરે છો આ કાલે હમી કરું હું કાલે રમી કરો છો એમ ઓહો તાના ભાઈ ખેતરમાં આયા તમને કોઈ જોયા ના મેં ઓહો એમાં કોઈ તમને પૂછીને આપવાનું હોય ખેતરમાં મારે પૂછીને નહીં આવવાનું હોય પણ ભલા મને અહીંથી નીકળો તો મને ખબર હોય પણ તમે નીકળ્યા આ તો કોઈ ખબર જ ના પડી બા હું નીકળો તો તમે ઈકા હતા નહીં એવું છે એમ? ઓહો બરાબર તો કાકા પાછો શું હું નહીં ઓહો તમે આગા પાછા હતા બરાબર શું હતું કહો શું પડ્યું ને કોઈ પડ્યું નેચે કોઈ પડી નહીં આ કાલે હમી કરું હું આ પૂરા નવા સતી ફીરથી ગોઠવવા હી એવું છે એમ? ઓહો ક્યાં કોઈજી હા શું બનાવ્યું તું ખાવાનું ખાવાનું હા પણ તમારું કોમ છે ખાવાનું જે બનાવ્યું હોય એ કોત ખરી યાર ખાવાનું સંભાળીએ ભારીએ બનાવે ઓહો સાચું બોલો જૂઠો સાચું કહું તને તમારે ખાવા છે ઘેર નતું રહ્યું તમે ના ના ખાવાનું તો મારે આવ્યું તું બરાબર હા પણ હું એ વિચાર કરું કે તમે જો સંભાળે ગાધા હોય ને હા તો હારી મેક આપી દઉં કારણ કે સંભાળે મને બહુ ભાવી બરાબર સંભાળ્યાની ચી મેકા સંભાળે જેવી મેક આવે તમારો મોઢું બતાવો ઊંઘાડજો મને ચમ હા કરજો હા કરજો હજુ અમીરી હા હા આઈ મેક આવી હો સરા તીખી લાય ઓ સંભાળે જ મેક આવ્યો ભાઈ ભાઈ સંભાળે કદાચ સંભાળે જ મેકાય ને ના કોઈ લાડવાન મોહન થાળ મેકાય ના આ તો કદાચ જઈને ચોક બીજું મેક આવ્યો ના બીજી આઈટમ કોઈ ગાધી નહીં સંભાળે એકલા જ ગાધા હી સારું હો અને બાજરીનો રોટલો સારું હું જઉં એ સારું જો હાય પેલા ગોલાનું મોઢું ઊંજ્યું હા પણ આમ કોઈ ના મેકણું સંભારે મેકણ મારા ઓઠે જોડે વિડીયો મેકણી હોય તો એને હાલ ખબર પાડી દો લાય હવે બીજાને પૂછવા જવા દે હમણાં ગુલેટી મારી જો મોઢામી દોડે પડી જાય હમણાં આ બાજુ જવા દે કોક તો હશે તો ઇન્દરા વીણવા જો તો મોરી છૈયા ઇન્દરા વીણવા જો તો મોરી છૈયા ખરાબ ફોરે જો તો એ ઇન્દરા વીણવા યા તારી આખો દાડી સદેવો ના હોય નક્કી પાક્કો ભૂંડાય લાગે હવે દિયાડે છૂટું બા તમે કેમ આમ બિહરે કરી જાઓ હે લે મારા મને ભૂંડાયો મને ભૂંડ જો અણહારાય એટલે પોપટલાલ ભલા મોણા ભૂંડ અત્યારે ના આવી યાર રાત ના આવી એ બા નક્કી ના કહેવાય કાલ બપોરે વયા આયા તા મારા ઇન્ડમ એટલે તો એટલા બધા બીવાતા તો ઘેર પડ્યા લોકદાણા હોય ખેતરમાં હું લેવા હોય લાકડા લેવા આવો છો બા ભૂંડથી તો બીવાતો નહીં ભાઈ ભૂંડ હોય ને ગમે એવું હા તો ભૂંડ ઉપર કોણ ઝાલીને બેસી જાઓ એવું પછી તો હોક ભલે 2 કિલોમીટર 3 કિલોમીટર 4 કિલોમીટર લઈ જતું ના બીવાવ 3-4 કિલોમીટર તો ના લઈ જાય પણ ભગવાન ના ઘેર લઈ જાય ઓહો એટલા બધા કિલોમીટર તારા પછી ફાડીને ખાઈ જા હો રાખજો હું એ કોઈ જેવો તેવો નહીં હું એ ભૂંડને ફાડી નાખું હવે સોના મના રો ને હાલ હમણાં બીવાઈ જાઓ એક બીજા એટલે તો ઢોકું છોડવાની તૈયારી હવે મારી વાત સાંભળો હા તમે ભાઈ તમે જૂઠું બોલો છો એમ કેજો અને આપણે જૂઠું બોલ્યા અમે તમે એમ કહો છો કે હું શાક ખાતો નહીં બરોબર છે તો પેલા કાળાએ મને કીધું તું કે પોપટલાલ મારી દુકાને આયા હતા અને ઉભો ઉભો 3 સાની ઠેલી પી ગયા ઓહ તારી કાઢિયા આટલું બધું જૂઠું બોલવાનું બા મારી વાત સાંભળો મેં આજ સુધી કોઈ દારૂ શાહ પીધી નહીં તો પોપટલાલ કોઈ માણસ જૂઠું ના કે ભાઈ બા હજી કોઠો હજી અભડાય નહીં તમને ના ખબર હોય તો કહી દઉં હવે તમે શા નહીં પીધી એમ ને હું કાઢિયાના હવે ઘેર જઈને ભૂકા કાઢી નાખી ભૂકા કોઈ કાઢવા નહીં
હાલ હમણાં દૂધ ને પાણીનું પાણી થઈ જા. તમે ચા પીધી હોય ને તો હા કરો, હું ઊંઘું તો મને ખબર પડી જાય હાલત કે તમે ચા પીધી કે નહીં પીધી. હા અલ્યા કરજો. અલ્યા નકરું મરચું મેકાય યાર. હટ. પેલા મને મરચું નહીં કાઢું, લસણની ચટણી કાઢ. આ તો એ મરચું ના ક્યાં શું કહેવાય લે? એટલે ભાઈ ચટણી કહેવાય. લે ચટણી કહેવાય પણ મૂળ તો મરચું નાખ્યું છે કેમ હોય? હા તે મરચું તો નાખવું જ પડે, નીમ તો થોડી ચટણી થાય. ના મેકણી હો સા. તાણી પછી કાઢ્યો જૂઠું બોલે કે ના બોલે? જૂઠું બોલ્યો. પણ હોજે એના ભૂકા કાઢી નાખું હું. હા ભૂકા ના કાઢવાના સોના મોના રો હવે. આઈ જાય તે આટલી ઉંમરે ઝઘડા કરતું ભરાય? અત્યારે એમ કે ભાઈ શાહની થેલી પી ગયા પોપટલાલ. હા. કાલ ઉઠીને એમ કે ભાઈ ગામમાં કે ભાઈ પોપટલાલે ચોરી કરી, તો થોડું ચાલે. યા પણ તમને ખબર તો છે કઈ કાળાના મજાક કરવાની ટેવ થઈ ગયા. એ વેટ ભર્યું હોય ને પણ મારું ઓછું પાવર બહુ કરાવો પણ એક દાડું પાવર મારે ઉતારવો પડશે એનો. હવે પહાડ કોઈ ના ઉતારવાના હોય ભલા મોણા. હવે તમે છે ને આ લાકડા ને ઘર ભેગા થઈ જાઓ. હો આટે પછી અમે તો ઘર ભેગા થાય જ નહીં તાણી. એ હારું હું જાઉં. આ બાજુ આવતો ને નકર તારો દુશ્મન આટલા ઉભો હતો ને પાડી દે તો. હા ઓ બા કેમ ભાઈ આવા એવાય થઈ ગયા છો હે? ઓહો કેવી રીતના એવા થયા? રોજ ખેતરમાં બનતો હોય છે અમાર. શેતાનની વાત નહીં કરતો, તો પેલા કપૂરજી ગોમની વાત કરું. ચમ કપૂરજી ગોમની વાત? કપૂરજીનો ફોન આવ્યો તો મારા ઉપર, તો એમ કહેતા હતા કે તમારા ગામના લાલભા રહ્યા ને એવા થઈ ગયા હે. મુકુ ચમ એવાયા એટલે કે અમારા ગામમાં કોઈ પણનું 12મું હોય ને તો 12મું ખાવા ફટફટ આવી જાય લાડવા ખાવા. ઓહો ચોય જતો નહીં. હું તો 12માં કોને કીધું આવું ખોટું ખોટું? કપૂરજીએ કીધું. એ તો તમારી મશ્કરી કરી છે. ભલા માણસ લાડવા હાટે તો હોય, લાપસી એ નહીં પાડી હમણાં તો. લાડવા નહીં ખાધા? ના રે સાચું બોલો. અરે સાચું કહું છું. તમારું મોઢું ઊંઘાડજો, ખબર પડી જાય હાલ. હવે- લાડવા ખાધા કે નહીં ખાધા? હવે એમાં ચો મોઢું ઊંઘાડવાનું હોય ભલા માણસ? આપણે નક્કી થઈ જાય કઈ કે કપૂરજી ખોટું બોલ્યા એમ. લ્યો કરજો પાછું. બટાકાનું શાક ખાધું ભલા માણસ. લાડવા નહીં મેં ખાધા હો ભાઈ. એટલે લાડવા ચોહી મેં કઈ બટાકાનું શાક ને બાજરીનો રોટલો ખાધો હો. બરોબર કશો વાંધો નહીં. હો જો તાણા ઈશો વગર ના તમે તો હાવ. ના ના આ તો હું ચેક કરી લેવું સારું. હવે કપૂરજી ખોટા. તાણા પછી એ તો તમારી મશ્કરી કરી છે એમ કરીને તમારી ઉડાડતા છે. હાર કશો વાંધો નહીં. કેમ ખબર હે? કે તમે 12મું ક્યાં ખવડાવો? એ તો ખબર આવશે અમે ટાઈમ આવશે એટલે. હો સારું. તમે ડોળા ફાડે ફાડે તાચી રહ્યા છો, કોઈ પૂછવું છે? ના કોઈ પૂછવું નહીં. તો ચમ તાણી આમ ગોળ મોળ ભમો છો? એ તો એક્શન મારી. એમાં હની એક્શન લે, એક્શન કરવી પડે ને એમ. કોઈ કહેવું હોય તો કહી દો. ના ના કોઈ કેવું નહીં. હો કોઈ કહેવું નહીં એમ ને? ના કશો વાંધો નહીં. જો તાન ચો હેડ્યા ઘેર જવું. ક્યારે જોશો એમ ને? ઓવા સારું પોકો જો હો. હા હા. આ બીડી વાળો ચોર કોઈ ના પકડવાનો. બધાના મોઢા હુંજી હુંજીને થાચો પણ કોઈના મોઢામાંથી બીડીની સુગંધ ના આવી. હવે આ બીડીનું બંડલ ચિયો લઈ ગયો છે મારો ઓળશો. મને તો એવું લાગે છે કે આ બીડીનો ચોર રહ્યો ને અમારા ગામનો નહીં, ચોક બારનો લાગે છે ચોર. કશો વાંધો નહીં, જવા દો તાણ. એક બંડલ જ જ્યું ને હો જ્યું તાણ. બાઉ એ બા એ આયો. આ બાજુ આવો. તમે કોઈ હાલ બોલતા નહીં હો. આવો ભાઈ. વાહ વાહ આયા. તે મારા ઘેર બધે બધા ભૂલા પડી ગયા ભાઈ. ભાઈ ભૂલું તો પડવું પડે ને, સમય આવે એટલે ભૂલું પડવું પડે.
કનો સમય ખરાબ આવ્યો? સમય તો ખરાબ આવ્યો છે તો હાલ ખબર પડશે. હાલ ખબર પડી છે? એ બા સમય તમે ખરાબ કર્યો એવો. અમે ખરાબ કર્યો? ઓવા તમે શાંતિ રાખો. હા. આ હું છે? અરે આ તારી અરે બીડીનું બંડલ તો મારું છે. કેવું નહીં નક દંડ ભરવો પડશે હમણાં. આ હું છે બોલો હેડો. આ તો બીડી છે, ટેલિફોન. ટેલિફોન બીડી છે એ તો મને ખબર છે, હા. પણ કોની છે દુકાન વાળાની. એમ નહીં, હા, દુકાન વાળા જોડેથી કોણ લાયું? તમે લાયા. હાલ તો તમારા હાથમાં ખરી ને યાર, એટલે તમે લાયા. સાચું બોલો છો કે પછી? સાચું કહું? સાચું બોલો. આ બીડી કોની છે? મને ખબર નહીં. હું કોઈ આ બીડી પીતો નહીં તે દુકાન લેવા જાઉં, બરાબર? આ બીડી જે પીતો હોય છે એ દુકાને લેવા જ્યું હોય છે. કોણ લેવા જ્યું છે ને કોણ પીવા છે એ તમે કહી દો હેડો. આ લાલભા પિતા છે મારી. ના એ નહીં પીતા. આ તો ગોઈંજી. ઓહો હું જોઈ પીતો હશે લે બીડી. આ તો પોપટજી. એ મારું નામ તો લેવાનું જ નહીં, ખબર હે ને? તમે શાંતિ રાખો, શાંતિ રાખો. એટલે ભાઈ તું સોનો સોનો પીતા હોય તો મને ખબર લે. ના એ નહીં પીતા. એ નહીં પીતા? ના, તો તમે આજે તમે સોના સોના પીતા હોય તો મેં કીધું જ ખરી, હું તો પીતોય નહીં કે દુકાને લેવા જતોય નહીં. જે પીતું હોય એ દુકાનેથી આ બીડી લાવ્યો છે અને આ બીડી એની હશે. તો આપણે પીતા નહીં. સાચું બોલો છો? નહીં પીતા? સાચું સાચું આપણે નહીં પીતા. બીડી પીવાથી છે ખાલી ખોટા મરી જઈએ. તમારા મુઠે બોલો તો સારી વાત છે. તમારા મોઢે જ બોલું કે કના મોઢે બોલું છું? સાચું બોલી જો, હજુ કહું છું. હવે આજે આપણો મારી વાત. હા. આ બીડી કોણ લાવ્યું, કની છે, બરાબર છે, અને હું ભાવ છે એ મને ખબર નહીં. આ બીડીનો ભાવ જે હોય એ મને નહીં ખબર, પણ આ બીડી તમારી છે એટલી મને ખબર છે. આજીવન તમે મારા ઘરે ના નાખો હો. આ બીડી મારી નહીં ભાઈ. અલ્યા 100% બીડી તમારી છે. તમને કને કીધું કે આ બીડી મારી છે? કને કીધું એમ? હા, મને સદેવાએ કીધું. હા, ઘણી વાર બીડી પીધા વગર ચાલતું નહીં. હું કરું એ સમજાતું નહીં. હા, ફટાફટ બીડી પી અને પાછો કોમ કરવા જતો રહું. હા, હવે જતો રહે આજે. ઓહો બાને તો ગમ વાળાએ વિડીયો બંધ કરાવી હતી. બા તો હંતે હંતે ને બીડી પીવી. જેવા પાછા બીડી પીતા હતા હંતે હંતે. આ વાતની જોડ મારે હે ને આજીવન કરવી પડશે કે આજીવન ગોમના નિયમનું ભંગ કરી બા. ઓવાને તમે બરાબરની ખબર લ્યો અને કોઈક સજા કરો તો આ બીડી પીવાનું ભૂલી જાય. જેવા પાછા હંતે હંતે પીવી છે પણ આજીવનને જોણ કર્યા વગર નહીં રહું હું. ઓવા પણ આજીવન હવે મારી વાત સાંભળો. બોલો. તમે છે ને છોકરા પર ભરોસો કરશો ને, છોકરું તો જૂઠું બોલે. છોકરા પર ભરોસો હું આજ સુધી કર્યો નહીં કે કરવાનો નહીં. એ વિશ્વાસ કરવા બોલ્યો થઈને તો હું. આજીવન તમે મારી વાત માનતા નહીં. મારા હંગાથી આડો પછી તમને ખબર પડશે. અલ્યા હું વાત ચોથી માનું કે તું ગમે એવું તો છોકરું કહેવાય, બરાબર? હું મારી નજરે જોઉં ને પછી જ મારા જનન તેને કહેવું પડે. એમને હું ના કહી શકું, સમજ્યો? એટલે તમારે મારી વાત ઉપર વિશ્વાસ નહીં એમ ને? વિશ્વાસ ના જ રાખું, ચોથી રાખું કે ગમે એવો તો હું આજીવન છું, બરાબર? હા. મારા બધી જગ્યાએ સાચા જવાબ આલવાના હોય, કદી કોઈ ખોટો જવાબ ના હોય મારો. વિશ્વાસ નહીં આવતો ને તો આ બે ઈટીઓ લઈ જુઓ અને પછી જુઓ તમને મારી વાત ઉપર વિશ્વાસ આવે કે નહીં. બોરે તમારા હાથે જ લ્યો એટલે તમને ખાતરી થાય. હા હા, હું મારી નજરે જોઉં પછી હું બધાને કહી શકું, બરાબર? બરાબર, તમે તાર જોઈ લો. તારી વાત તો સાચી છે લે હો છોકરા. આવી તમને મારી વાત ઉપર વિશ્વાસ બેહાક નહીં કો હા, હવે વિશ્વા બેઠો. તો પછી હું મારી રૂબરી વાસે જોઈ તું તાણે તમને કહેવા આવ્યો તો. હું કહેવા આવ્યો એટલે તમે શું કીધું કે હું એમને વિશ્વાસ ના કરું એટલે હું તમને વાયકન લઈને આવ્યો. હવે તમારે ઈવનનું જે કરવું એ કરજો. ઈવન તમારે હાવખે મફતમાં છોડવા હોય તો છોડી દેજો. ઈવન ગોમ બહાર કાઢવા હોય તોય તમે તાર કાઢી મેલજો. ઈવન દંડ કરવો હોય તોય તમે તાર દંડ કરજો. મારી ફરજ એટલી હતી કે આ વાતની જોણ મારા આજીવનને કરવી એ મેં તમને જોણ કરી દીધી. તે આ જોણ કરીને બહુ સારું કામ કર્યું. ગામમાં આ તો આવું પણ ગમે તે વ્યસન કરતો હોય ને હા. તો તું તારા મને જોણ કરી દેવાની, આપણે એને દંડ ફટકારશું.
અને આ જો બીડી પીતા હવે પકડાઈ જાય બરાબર હા. એટલે વાવાને દંડ થાય સક નહીં તમારી બોલો યાર એટલે આગેવાન તમે મારી વાત સાંભળો. હા. જે દાડાથી તમે ના પાડી ને કે બીડી નહીં પીવાની એ દાડાથી બીડી બંધ હતી. પણ આજ શીખર મારા મનને શું થઈ ગયું એટલે આ પછી બીડી લાયો અને એમાંથી એક બીડી પીધી અને તમને ખબર પડી. બરાબર એટલે મારી વાત સાંભળો પેલા તમે 4 ગળીઓ પીતા દાડાની ઓવા 4 માંથી તમને 1 ગળી કરાઈ ઓવા એમાંથી તમને 5 બીડીઓ કરાઈ ઓવા એમાંથી તમને દાડાની 1 બીડી પીતા કરી નાખ્યા ઓવા પછી 3 મહિના ઓલે તમે હાવ બીડીઓ છોડી દીધી છોડી દીધી. અને હવે તમે પાછી આ વાઠો પીવાનું ચાલુ કર્યું છે એટલે આપણે હું નક્કી કર્યું હતું કે જે વ્યસન કરતા પકડા એને આટલો દંડ એટલે હવે તમે આ દંડ ભરવા તૈયાર છો કે નહીં એમ કેજો આગેવાન યાર મારી ભૂલ થઈ ગઈ યાર. આજે જ લાવ્યો યાર એક જ બીડી પીધી યાર તમે જોઈ લો. હા તે ભૂલ કરી છે તો દંડ ભરવો પડશે આપણે ગામનો હું નિયમ કરેલો છે કે જે વ્યસન કરતા પકડાય એને દંડ થાય એટલે હવે તમારે દંડ ભરવો પડશે એમ નહીં યાર ગભરામણ મારતું હતું ને એટલે બીડી પીધી નકર ના પીવો જ યાર. આગેવાન મારી વાત સાંભળો. હા. અરે રે ને ચોક બાર જ્યાં હશે ને તાણી કુકનારા વડે ચડ્યા હશે ને તાણી આ બીડી પીવી બાકી આમ 3 મહિના સુધી તો બંધ નથી કરી. 3 મહિના સુધી તો બંધ હતી ભાઈ મને ખબર છે નતા પીતા પણ હમણાંથી જ પીવાનું ચાલુ કરી છે હા હા અને ઉપરથી પેલા જેવું કર્યું ઉલટા ચોર કોટવાલ કોડાતે અને પાછા અમારા મુદ્દા હુંગી ચેક કરતા હતા કે તમે બીડી પીધી હે ના 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 આ કોઈ એના માટે નતો કરતો યાર. ઓ તારી હવે ખબર પડી. અરે કે તમે આ કાર્ટૂન પેલું કાર્ટૂન અલે આવો બોને કરવાના હે. હા એટલે યાર આગેવાન હવે મારી ભૂલ થઈ ગઈ હવે આજથી બીડી બસ. ભૂલ તો હો કરી તમે પણ દંડે ભરવો પડશે પછી માફ થાય એમ નહીં થાય હાલ નહીં યાર ભરવો પડશે હાલ નહીં ના ચાલે આપણે હું નિયમ કરેલો હ પૈસા નહીં યાર. પૈસા હોય કે ના હોય કાઢવા પડશે નકર બાચી દંડ લખા પછી જાન તાન તમારે હાલવા પડશે હા. કેટલા હાલવાના? એ તો જે નક્કી કર્યું છે આપણે ગામ વાળાએ ઓ તારી કેમ ભૂલી ગયો ભાઈ હે બીડી પીવાનું ભૂલાતું નહીં અને 5100 રૂપિયા દંડ કરે નક્કી એ ભૂલી જવાય હે. હા 5100 રૂપિયા તમારે ભરવા પડશે ભાઈ એટલા બધા તો નહીં યાર. ભરવા પડશે વ્યસન કર્યું તમે અને આપણે નિયમ છે ગામનો હા ઉભા રહો તમારા છોકરાને ફોન કરો એટલે લેતા આવા ડાયરેક્ટ કણી ગાડો. હવે છોકરાને ચો ફોન કરવા ના આવે યાર. હા એ તો કશો વાંધો નહીં આપણે બાચી લખશું જાણ તાણ આપણા ગામમાં જરૂર પડે પૈસાની બરાબર એ વખતે આપણે વાન જોડે ઉઘરાણી કરી લઈ લે ના છોકરાનો પગાર થાય એ દાડે આલવો પડે. ના એ કોમ કરો તો જેટલા પડ્યા હોય એટલા હાલ આલો ને પછી બાકી બીજા હો. બરોબર હા તે કશો વાંધો નહીં બીજા બાચી લખશું લાવો આ તો હું લઈને આવું. લેતા આવો લાવો. ગાડો. હા અને મારી વાત આપણો તમે બધા લ્યા હા તમને કહી દઉં વ્યસન નહીં કરવાનું હું કીધું ને કે બધાને દંડ લાગવું પડશે આપણે વ્યસન નહીં કરતા કદી. હા જો એ ચૂલા ભીગી કરો એ બીજું વસ્તુ બતાવો એ આ ઉપર આખું દોરેલું બતાવે ચિત્ર કે ભાઈ વ્યસન કરવાથી શું થાય મોઢું ફાટી જાય ભાઈ. ફાટી જ જાય ને. વાત સાચી છે. બરોબર એટલે વભળો મારી વાત હવે વળી વ્યસન ના કરતા હું કીધું ઉપાડો મારી વાત ઓભળો બા આ જો સરકારે ચોખ્ખું લખેલું બતાવ્યું કે ભાઈ વ્યસન કરશો ને તો કેન્સલ થાય અને પછી ખાઈ નહીં શકો. હા વાતેડા ને બોતેડા બધું હળી જા બીડીઓ પીવો તો એ તો બધું બંધ કરાવું તો પેલા બંધ કરાવતું કરતા હળી ગયું. લ્યો હવે આ પેટી રાખો કિલો પૈસા હળગાવા ગણી લો પેલા પૈસા ગણી લો. હા ઘણું 2500 રૂપિયા એ બરોબર અને 2600 રૂપિયા તમારે બાકી હાલ નહીં આવતા મહિને મળશે આજે જો ચોખ્ખી વાત છે. હા તો કશો વાંધો નહીં આવતા મહિને હું લેવા આવી જાય અને ઓભળો બા ફેરથી વ્યસન કરશો તો ફેરથી 5100 રૂપિયા ભરવા પડશે. હા એટલે હવે વળી વ્યસન ના કરતા હું કીધું સારું હો. બીડી તો બીડી પણ તમાકુ ગુટકા ખાવાનું તોય. ના એવું જ નહીં ખાતો હું બીડી જ પીતો હતો. હા હા તો હવે બંધ કરી દેજો બરાબર સારું. લે હાડો